સમાચાર દ્વારકાથી મળી રહ્યા છે। દ્વારકાના વસઈ ગામના મુખ્ય રસ્તાનું વર્ષ પહેલા ઉદ્ઘાટન થયું હતું, પણ ત્યારથી આ રસ્તાને સરખા કરવાનું કામ કોઈ કરી રહ્યું નથી। વસઈ દ્વારકા રોડ સામે તો 15 જેટલા ગામનો લાગુ પડતો રસ્તો છે, પણ હાલ આ રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે। ખાસ કરીને જ્યારે ઇમરજન્સી હોય ત્યારે આ રસ્તે નીકળવું લોકો માટે ખૂબ જ અઘરું કામ છે। જાગૃત નાગરિકે આ બાબતે તંત્રને રજૂઆત કરી છે, પણ આ મુદ્દે કોઈ કામ હજુ સુધી શરૂ નથી કરવામાં આવ્યું। ત્યારથી કરીને અત્યાર સુધી લગભગ આ કામ રોડનું કામ છે એનું ઉદ્ઘાટન છે ને 3/12/2024 ના કરવામાં આવ્યું હતું। એને લગભગ 12 મહિના જેવું થવા આવ્યું, હજી આ કામ પૂર્ણ નથી થયું। જયારે મેટલ સ્પેડિંગ નું કામ છે ને એ 24 ડિસેમ્બરના રોજ ચાલુ કરવામાં આવ્યું હતું, ને ત્યારે મેં અહીંના ડી સાહેબને ફોન કરેલો, સાહેબ આના ઉપર કોઈ સેફટી માટે બોર્ડ મારેલા નથી, ને એના વિશે મેં એક્ઝિક્યુટિવ સાહેબને રજૂઆત કરી હતી। બરાબર, સેફટી વગર જ આ બધું ચાલુ કરી દેવામાં આવ્યું। આ રોડ ઉપર હું 2 ટાઈમ દૂધ લઈને જાઉં, 2 થી 3 લીટર દૂધ મારું ડેલી નું ઢોળાય છે। રોડ નું કામ થતું નથી, મહિનો થી આમને આમ આ પોઝિશનમાં છે, નથી કોઈ જવાબ દેતું કે નથી કોઈ અધિકારી તપાસ કરવા આવતો, અને દવાખાના વાળો હોય કોઈ ડિલિવરી કેસ તો એનો શું દશા થાય? આપણે સરકારને આના વિશે કાંઈક જોવું જોઈએ। મહિના થી કામ આમને આમ પડ્યું, બહુ હાંકવાની બહુ એટલે બહુ તકલીફ છે। અમારે જવું હોય એટલો વેરેટ આવે કે વાત જવા એવી તકલીફ છે। નથી પેસેન્જર આમાં ચડવા માંગતા નથી। એનું કારણ આ રોડ ને સાહેબ, રોડ નહીં। હા, કકરામાં ટાયર ફાટી જાય। કેટલા ગામડાઓને લાગુ પડતું હતું રોડ? આ રોડ 3 ગામડામાં લાગુ પડે છે, વસાઈ પાટીસો ગળે છે। આ ધંધો કરી પંચર નો લાવવાનું, બધા પંચર લાડું પીએ, હોન્ડા લઈને આવે ને ટાયર ફાટી જાય, ટીપ ફાટી જાય છે, અને આ રોડ મને કાંકરા એવા નડે છે, ખાડા ને ખડબા એવા થઈ ગયા। અમારી સરકાર માંગણી આપણે આ રોડ બનાવી, એ અમારી વિનંતી છે। બીજું અમે સરકાર બીજું માંગતા નથી કાંઈ।